જે પીડાય છે એના માટે જ હું આપને રજૂઆત કરું છું કે આપણે તો ઘણું બધી મીડિયા તંત્રને એટલા બધા જાગૃત હતા કે આવું પરિણામ મળતે નહીં, બરાબર છે. એમાં આપ તો જાગૃત છો, પણ અત્યારે પરિવારજનોને હું બહારગામ હતો અત્યારે આવ્યો તો બધાને મળવા આવ્યો છું. એની વેદના ને પીડા એ જ છે કે કમસે કમ અમને ડેડ બોડી તો અપાવો. આજે શનિવારને બદલે આજે સોમવાર થયો, બરાબર છે, તો હજી અમને ડેડ બોડી નથી મળી. અમારે અગ્નિદાહ તો અપાય એવું છે જ નહીં, કારણ કે અગ્નિદાહ તો અહીંયા જ ભસ્મીભૂત થઈ ગયા છે. તો એ લોકોને અમે ફૂલ પધરાવી શકીએ. 36 કલાકથી હેરાન થઈ જાય, ભર તડકો છે, એક પણ પ્રકારની વ્યવસ્થા નથી લોકો માટે અને સ્વજનો માટે. ઈ શું કરતો? કેટલી રાહ જોવાની? તમે એક આગેવાન છો. આગેવાન તરીકે તો હું કહું છું કે અત્યારે આ લોકોની જે પીડા છે એ અત્યારે હું આવ્યો ત્યારે ખબર પડી કે અહીંયા પરિસ્થિતિ કેવી છે, બરાબર છે. પીએમ રૂમ પાસે પણ પરિસ્થિતિ કેવી છે. એ પરિસ્થિતિ સરકારમાં પણ અમે રજૂઆત કરશું, બરાબર છે. અને તાત્કાલિક હવે તો જે ન્યાય મળવાનો હતો, બરાબર છે, એ ન્યાય તમારે એ પરિવારજનોને હવે આપવાનો છે. પણ જે ગયા એના તો પાછા તમે નહીં લાવી શકો. અને આવા હત્યાકાંડ ફરીવાર ન બને, બરાબર છે, એની તંત્રએ પણ જવાબદારી છે એની, બરાબર છે. એનઓસી ન હોય, ફાયર બ્રિગેડ ફાયરના કોઈ સાધનો ન હોય, એમ 2000 લીટર પેટ્રોલ ડીઝલ આવી બધા જલદ પદાર્થો હોય, એ કોઈ કંઈ જોયું જ નહીં હોય. અહીં લોકોના સ્વજનો હેરાન થઈ જાય, બેઠક માટેની વ્યવસ્થા નથી. તમે આગેવાન તરીકે બેઠક વ્યવસ્થા કરશો અત્યારે? આ લોકોને એક એક વસ્તુની હેરાનગતિ થઈ જાય, કાંઈ આંકડો મળતો જ નથી. શું પરિસ્થિતિ છે એના સ્વજનોની? હા, અત્યારે હું જોવા આવ્યો છું તો હવે આપણે મને જે રજૂઆત કરે છે એ સરકાર નહીં કરે કે તંત્ર નહીં કરે તો અમે વ્યવસ્થા કરાવશું, બરાબર છે. 36 કલાક થઈ ગઈ, સરકારે કઈ વ્યવસ્થા જ નથી કરી તો તમારે પણ સરકારને આટલું કયો છો તો વધારે કેવું જોઈએ ને, બરાબર છે. ખાસ કરીને પીટી તમે જે છે ક્ષત્રિય આંદોલન વખતે એક આક્રમક લડત આપી હતી, હવે આ લોકોને ન્યાય અપાવવા માટે તમે લડત આપશો? 100% બધા પરિવારજનો, એક પરિવાર નહીં, ક્ષત્રિયોના 12-15 કઈ રીતના લડત? તમામ સરકારને રજૂઆત કરશું, પરિવારને ન્યાય મળે એની રજૂઆત કરશું. અત્યારે પણ જે અન્યાય થઈ રહ્યો છે અને આ ધોમ તડકા 45 ડિગ્રીમાં હું પણ તમારી વચ્ચે ઊભો છું, તો એના માટે અમે રજૂઆત તો કરશું જ, અને પરિવારજોને ન્યાય મળે એ પણ કરશું. રજૂઆત કરશો કે લડત આપશો? લડત એટલે રજૂઆતમાં લડત જ આપવાની હોય ને. લડત વગર તો કંઈ કોઈ સમજવાનું જ નથી. અગાઉ તમે અનેક વખત ધારદાર લડત આપ્યા છો, એટલે લોકોને અપેક્ષા છે તમારાથી. આ તો અપેક્ષા છે ને, એ અપેક્ષા 100% પૂરી કરશું અને લડત આપશું જ. એમ લડત આપવાની જ હોય ને. અત્યારે લડત ના આપી તો ક્યારે લડત આપશું? એમ, બરાબર છે. અસ્મિતાનો સવાલ હતો ત્યારે લડત આપી છે, તો આ પરિવારજનો ઉપર અત્યારે હાફ ફાટ્યું છે, તો એના માટે તો હું પર્સનલી પણ એમ કહી શકું કે આ પરિવારોને જે કંઈ તકલીફ હશે એની સાથે છું. ખાસ તમે કઈ વ્યક્તિગત રીતે મદદ કઈ રીતના? વ્યક્તિગત રીતે જ કહું છું. જે પરિવારોમાં માતા પિતા વગરના બાળકો થઈ ગયા છે એને હું દત્તક લઈને ભણાવીશ, આજીવન એની વ્યવસ્થા કરી દઈશ, બરાબર છે. એ બાળકોને કદાચ નિરાધાર હશે તેના લગ્ન પણ કરાવી દઈશ, એ હું વ્યક્તિગત કહું છું, બરાબર છે. હા, તમે કેટલા સમયથી હેરાન થાવ છો અહીંયા? અમે આ 3 દિવસથી હેરાન થઈ. આ લોકો કોઈ ખાતા નથી, કોઈ પીતા નથી. આ સામે કરો. આ જે પરિવાર છે, આ જ વસ્તુ કદાચ એમના કોઈક રાજનેતાના ઘરમાં કે કોઈક અધિકારીના ઘરમાં થઈ હોત ને તો એક જ દિવસમાં રિપોર્ટ લાવી દત. કેમ કે એ લોકોની અંદર સંડોવણીના લીધે એ લોકોનો રિપોર્ટ આવી જાય. ગરીબ માણસો, નબળા માણસો, એટલે આ લોકોનો રિપોર્ટ નહીં આપે. આ લોકો ચોક્કસથી આ વેદના છે તે જે છે એ સામે આવી રહી છે. એક જ માત્ર વેદના છે કે જો કોઈ રાજનેતાના પુત્રનું જ આ રીતના અવસાન થયું હોત તો શું આટલી વાર લાગત? તો શું તે પણ આવી રીતના રજડત? સામાન્ય લોકો છે, ગરીબ લોકો છે, તો શું તે તેમની ભૂલ છે? આક્રોશ સાથે જે છે સ્થાનિક લોકો જે છે અત્યારે અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ને હોબાળો પણ મચી રહ્યો છે. કેમેરામેન નિલેશ શીશા સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.